તો જોઈએ સમાચાર વિગતવાર વાત કરીએ। મહેસાણા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે ઓએનજીસીના અધિકારીઓ સાથે ખેડૂતોની પડતર માંગણીઓને લઈને બેઠક યોજાઈ હતી। ખેડૂતોએ લાંબા સમયથી જમીનના ભાડા અને રોજગારી જેવા મુખ્ય મુદ્દાઓને લઈને દેખાવો અને આવેદનપત્રો આપ્યા હતા। બેઠકમાં ખેડૂતોએ રજૂઆત કરી કે ઓએનજીસી દ્વારા 30 વર્ષથી તેમની જમીન હંગામી ધોરણે કબજે લેવામાં આવી છે, પરંતુ નજીવું ભાડું ચૂકવવામાં આવે છે। કાયદા અનુસાર 3 વર્ષ બાદ જમીનનું કાયમી સંપાદન થવું જોઈએ, જે થતું નથી। ખેડૂતોએ માંગણી કરી છે કે તેમને યોગ્ય ભાડું આપવામાં આવે, કારણ કે ટેલિકોમ કંપનીઓ પ્રતિ ચોરસ મીટર 361 રૂપિયા ભાડું આપે છે, જ્યારે ઓએનજીસી માત્ર 36 રૂપિયા 40 પૈસા એ ભાડું આપે છે। પાઇપલાઇનવાળા ખેતરોનું ભાડું ચૂકવવું, જમીન ગુમાવનાર ખેડૂતોના વારસદારોને લાયકાત પ્રમાણે નોકરી આપવી તેમજ ખેડૂતોને કોન્ટ્રાક્ટ આપીને તેમને લાભ થાય તેવી વ્યવસ્થા કરવાની પણ માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવી છે।